હેલો ફ્રેન્ડ, તો કેમ છો? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. અને આજ તમે આ થંબલેન જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આપણે જુનાગઢ જવાનું છે. તો હાલો સીધા આગળ મેળવી. તો ગાઈસ ફાઇનલી અમે અટાણે જુનાગઢ પૂગી ગયા છે. જય ગિરનારી, જય ગિરનારી. ગિરનારી ઉપર જઈને મિલા. બાય બાય. હા અમિતભાઈ, તમારા ભાઈઓ આપણે બધા હરખા જ છે. જય ગિરનારી મિત્રો, જય ગિરનારી. 2300 પગથિયા ચડી ગયા છે અને અમે 4 જણા સૌથી આગળ છે અને 3 જણા પાછળ છે અને મુકા કાકા પાછળ ઠાકી ગયા તો ઉતરી ગયા અને અમે હજી અધેર ને અધેર આગળ ને આગળ જઈએ છીએ. જો આ તમને વાદળ વાદળ દેખાય તો આમાં પાછળ બધા વાદળા છે. આ દિલાભાઈ એમ કે ઉપર વાદળ દેખાડો, દેખાય તો આમાં. હા જો દેખાય છે. જો મિત્રો વાદળ વાદળ હાવાની હવે મજા આવે છે એની વાત પૂછો. સ્વર્ગમાં આવી ગયા. સ્વર્ગની મજા જ કાંઈક અલગ છે. હેલો ફ્રેન્ડ, તો કેમ છો તમે? અમે આજે હેલા જઈએ છીએ. 2500 જેવા પગથિયા થઈ ગયા છે અને અહીંનો કાંઈક નજારો જ અલગ છે. એમ થાય સ્વર્ગમાં આવી ગયા છે. આમ તમે જોવો એક છે. અમિતભાઈ કેવી મજા આવે છે? અનંત આનંદ, સ્વર્ગની અનુભૂતિ. ભાઈ ભાઈ જય ગિરનારી. પાર થઈ ગયો ભાઈ. મેહુલભાઈ નજારો જોવો એક સ્વર્ગનો તમે. जंगल गुफा समंदर કઈ જો અટાણે વાદળા વિશે ઉભા હેવી. વાદળામાં ઉભા હેવી. હા આ જો આ બધા વાદળા ચાલ્યા જાય અટાણે. જો તમે અત્યારે હા 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 આનંદ. હા ટાટો ટાટો પવન આવે છે. લાખ ભાઈબંધ જો એમે મૂકી ગયા જુનાગઢ. આ તારા ભરો હેરી આવત ને તો ઓલા ભવમાં નો આવે. ઓપારા તો કર અહીંયા કામ કર. હા જો એકલ સ્વર્ગ નો અનુભવ જો તું એકલ. આ જો વાદળા કેવા જાય છે. હેલો ફ્રેન્ડ, તો કેમ છો? આ જો આ પાણી નું આવે છે ઉપરથી પથ્થરમાં. આ બિસ્લેરી કુદરતી પાણી. આ બિસ્લેરી નું કઈ ન આવે. આપણે ભરી લેવી બોટલ. આ પાણી પીધું એટલે અમર થઈ જઈએ આપણે. હું કેવું ભાઈ તમારું? ઠંડુ. આ આપણા બધા સબસ્ક્રાઇબર છે. સબસ્ક્રાઇબ છે અને સબસ્ક્રાઇબ કરી દીજો તમે બધા. લાઈક કરજો, શેર કરજો. જય ગિરનારી. જય ગિરનારી. જય માતાજી મિત્રો, જય ગિરનારી. તો ક્યારે આવી ગયા છીએ અંબાજી મંદિર ને લીપના સ્ટેશને આવ્યા છીએ બસ આનંદ માણવા માટે. અને વાદળ સિવાય કઈ દેખાતું નથી. મેહુલભાઈ કેમેરામેન પાછળ વાદળ છે, બતાવો. કેમેરો ઉતર કરશો. જય ગિરનારી. જય ગિરનારી. પાછળ બેકગ્રાઉન્ડમાં વાદળ દેખાય. હેલો ગાઈસ, ફાઇનલી અમે અત્યારે અંબાજી પહોંચી ગયા છે. જો જય ગિરનારી. જય ગિરનારી. હાલો આગળ જઈને મળવી. હવે અંદર કેમેરો પ્રતિબંધ છે એટલે દર્શન અમે કરીએ. તમારે જો દર્શન કરવો હોય તો અહીંયા આવવું પડે. અને હજી 4 ને 4 હજી આગળ હેવી. હજી ઓલા 3 જણા પાછળ છે. નયન, આશીષ અને ગોપાલભાઈ નામ સહિત મુકા કાકા પાછળ છે. એમાં આગળ નહીં, હજી હારે જ નથી થતા. અને એને થવાય નહીં દેવી. ચેલેન્જ હારે થોડું થવાય. હાલો આગળ મેળવી હવે સીધા. જય માતાજી મિત્રો,
માતાજી અંબાજી માતાજી દર્શન કરીને આવ્યા છીએ અને હવે પાછું નીચે ઉતરીને પાછું ઉપર જવાનું છે. જય માતાજી, જય ગિરનાર. મળીએ આગળ. તો ફાઇનલી ગાય અમે જો અંબાજી મંદિર થી થોડાક નીચે ઉતર્યા છીએ અને એક નજારો હે અહીંયા તમે જોવો એકલા. આ જો વાદળા, હા અને આ જો તમે એકલ નજારો જોવો. અમિતભાઈ જય ગિરનારી, જય ગિરનારી. આ પાછળ આ બાજુ વાદળા હે અને આ બાજુ પણ વાદળા હે. જો ખાય છે આ હેઠે જ આવી ને એટલે સીધા ઉપર મૂકી જાય. હા ભાઈ કે હે બરોબર છે. લાઈક શેર સબસ્ક્રાઇબ. આ આપણા સબસ્ક્રાઇબ છે બધાય. ફાઇનલી ગાઈઝ હવે તો અહીં પાછું આ ઉતરવાનું છે. અહીંથી આ ઉતરવાનું છે. આ બધું ઉતરીને સામે જવાનું, પાછું ચડવાનું ઉતરવાનું, પછી પાછા આવી પાછું ચડવાનું ઉતરવાનું. આયલા રાખે આવું. જય માતાજી મિત્રો, જય ગિરનારી. તો બસ હવે પહોંચવા જ આવ્યા છીએ અને રાષ્ટ્રધ્વજ દેખી ગયા. તો આપણા દેશનો રાષ્ટ્રધ્વજ એટલે કે આપણી આનબાન ને શાન પણ છે. ગિરનારની ચોટી ઉપર દત્તાત્રેય પણ છે. જય માતાજી, જય ગિરનારી. હવે તો પહોંચી ગયા છીએ દત્તાત્રેય ગેટ. એટલે આ તરફ જાય એટલે દત્તાત્રેય જવાનું છે અને રિવર્સ એટલે કે ઉત્તરવા ટાણે આપણે આ બાજુ જઈશું. અન્નક્ષેત્ર છે તો જઈશું. જય માતાજી. તો ગાય અટાણે આ ઉપર પૂગવા આવી ગયા છે અને આ જો એક એસી નું હવા અહીંયા આવે છે, એક એસી નું હવા અહીંયા આવે છે. કેવી હવા આવે છે અમિતભાઈ? એસી કરતા એસી નું કઈ આવે જ નહીં. આ બહાર જ એવું આવે છે. એસી ટૂંકી પડે તમારી મેહુલભાઈ. આ જો અંદર જાય છે એસી હવા લેવાય છે. આમ ડોકાતું નહીં, વયું જાતું નહીં. આ જો આને હરિયાણા ગાય આ જો એસી ની હવા છે અને હમણાં એ વાદળું આવશે. નાડું લાવ્યા છે આવે ને એટલે પકડીને લઈ લેવું, બાંધું ટાઢો પવન ખાવો ઘડે. પણ હા, અમાર કમળાપુર માં વરસાદ આવતો નહીં એટલે અહીંયા વાદળું બાંધીને લઈ જવું છે. અંબાજી થી અહીંયા પહોંચ્યા બહુ ગરમી થઈ છે, હવે વાદળા બાંધી લેવું. ઈકો વાહે બાંધી દેવું છે. ભલે ઢહડાતું આવતું ઠેઠ હોય. હા, જ્યાં વરહ હોય ત્યાં વરહ. ઠેઠ બાઈકી લઈ જાવ કમળા. આ ભાઈબંધ તો અમારો સબસ્ક્રાઇબર છે. ભાઈબંધ અમારો વિડીયો જોશ ને તું? હા પાડજો. અમારો સબસ્ક્રાઇબર છે આ ભાઈ. ફાઇનલી ગાય ધીમે ઉપર પહોંચી ગયા છે ઠેઠ અને અંદર ફોન લઈ જવા નથી દેતા એટલે એક જણો બહાર રહીને બીજા દર્શન કરતા આવે. દુનિયાને છોડી દોડીને શરણ જય ગિરનારી મિત્રો. તો હવે દત્તાત્રેય દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે પ્રસાદ લેવા જઈએ છીએ. પ્રસાદ લઈ લીધો, આમ આનંદ આવી ગયો છે દિલથી હો ભાઈ. શેરો મસ્તી નો. હા, શેરો બહુ મસ્તીનો હતો. આવજો બધા શેરો ખાવા. સ્પેશિયલ શેરો ખાવા આવજો પ્રસાદ લેવા. ભગવાન દત્તાત્રેય જ્યાં બિરાજે છે, માં અંબાજીના જ્યાં બેસણા છે, સિદ્ધો અને જોગીઓ જ્યાં ધૂણા તખાવીને બેઠા છે, એવો આ ઘેબી ગિરનાર. તો ફાઇનલી ગાઈઝ આપણે અમે અત્યારે અંબાજી નીચે ઉતરી ગયા છે અને અહીંયા જૈન દેરાસર છે અને હજી નીચે છે પણ નાથી અહીંયા અટાણે જૂની સીડીએથી આપણે ઉતરવાનું છે. તો અટાણે આપણે જૂની સીડીએ ઉતરવી છે અને આગળનો વ્યૂ શું છે આપણે આગળ તમને હમણાં બતાવી. આગળ હેલા જ આવી આ છે જૂની સીડી. ફાઇનલી ગાઈઝ અમે અટાણે જૂની સીડી હાલતા હતા અને આ એક ગુફા આવી છે અને આ અમે ચારે અહીં હેલે જ આવી છે પણ અહીંનો એક નજારો કાંક અલગ છે. હો અહીં જોઈ દો તમે એક ખ્યાલ. ચોમાસામાં અહીં આવવાની કાંઈક મજા જ અલગ હોય. અને ઓલા ગિરનાર આપણે દત્તાત્રેય ગયા ના તો આમ વાદળા ફટકાતા હતા. હા ભાઈ, આજની આમ તમારે કેવી મજા આવી અમિતભાઈ? આજની ખંડાનંદ
હાલો અમે વ્લોગને એન્ડ કરવી અને અહીંથી જ આપણે જટાશંકરે જવાનું છે. તો ના આગળ જઈને આપણે મળવી પાછા. અને આ જો ગાઈસ તમે અત્યારે અમે જૂની સીડીએ સીવી અહીંનો નજારો જોવો તમે એકચુઅલ. અહીંયા અટાણ કોઈ આવતું નથી અને અમારા દિલીપભાઈને બીક લાગે છે. એ કે અહીંયા કે અમારા દીપડા બીપડા આવી જાય છે કે જલ્દી ચાલો. એટલે અમે હવે એકલા સીવી અહીંયા. આ તો મોર તો તું છો, બીક તો એને લાગે. અરે મોર એટલે તમને બીક ન લાગે, તમે વાહે આયલા હો. તારી વાહે વાહે હા એટલે આગળ આગળ દીપડાને બીકે થોડ્યું છે. એટલે દીપડો આવે તો પેલા હું ભાળું તો તમને કહું, એટલે પછી આ શું થાય કે તમને ખબર પડી જાય. ડોકી મેડીને લીધું છે. ચીન ટપાક ડમ ડમ. ગાય જો આ જટાશંકરનો રસ્તો આવી ગયો છે આ બાજુ, તો આપણે એ તરફ જાવી. અને અહીંયા સીડી બીડી ન હોય, આવા પાણા છે, આમાં હેલું જવાનું હોય. તો હાલો આપણે આગળ મેળવી હવે સીધા જટાશંકરે. ગાય આ જટાશંકરના આપણે જંગલમાં આવી ગયા છીએ અને આમાં તો હજી હેલું જવાનું છે. અહીંયા છે હજી એક પુલ, જળનું વોટરપુલ, પણ આપણે હજી આનાથી ઉપર જવાનું છે. તો ફાઇનલી ગાય એમને આ જટાશંકરના ઝરણાએ પૂજી ગયા એવી. નવલભાઈ કેવી મજા આવે છે અહીંયા ભાઈ મિત. હું બે શબ્દ કહું છું. તો ફાઇનલી ગાય અમે નાઈ લીધું છે. તો ફાઇનલી ગાય હવે આપણે જટાશંકર થી વી આવ્યા હેવી નાઈને, અને આપણે હવે થાકી રહ્યા કીધું બદામ શેક પીતા જ આવી. તો બદામ શેક પીને હવે ઘર ભેગા. અને વ્લોગને અહીંયા એન્ડ કરવી છે આપણે. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો.